હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે બાલીમાં ડે 3 અને સવાર આ રીતે ગઈ. રોજ અહીં સવાર થતી હોય તો કેવું મસ્ત લાગે. મસ્ત વ્યૂ છે. જસ્ટ હમણાં નીચે બ્રેકફાસ્ટ કરવા જવાનું છે. આજનો દિવસ બી બહુ જ હેક્ટિક છે. એકચ્યુઅલી બાલી સ્વિંગ માટે જવું છે, પણ જોઈએ શું થાય છે. ગાઈઝ, તો ફાઇનલી ડે 3 ઇન બાલી અને હવે અમે જઈ રહ્યા છીએ બાલી સ્વિંગ માટે. જોઈએ હાઉ ઇટ ઇઝ. અત્યારે જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ માટે. શ્વેતાંગભાઈનો લુક જોઈ લો ખાલી, જેન્ઝી બોય. ટુડેઝ લુક. એકચ્યુઅલી અહીંયા નોનવેજ અને વેજ બંને બ્રેકફાસ્ટમાં ભેગું હોય છે ને, એટલે મજા નહીં આવતી બ્રેકફાસ્ટ કરવાની. ને એ લોકોનો ઇન્ડિયન ટેસ્ટ બી બહુ સારો નહીં હોતો, પણ એની હાઉ બ્રેકફાસ્ટ તો કરવો જ પડશે. મારું ક્યાં છે? આ રૂમમાં મારું. તો ગાઈઝ, જો આ છે અમારો બ્રેકફાસ્ટ. એમાં વેજ અને નોનવેજ બંને ભેગું. અહીંયા ફ્રૂટ્સ હતા, બધા સોસીસ હતા અને પાસ્તા એન્ડ ઓલ. આ રીતે સિટિંગ એરેન્જમેન્ટ હતું. બહુ જ એસ્થેટિક હતું રેસ્ટોરન્ટ. અને અમે લઈ રહ્યા છે ક્રોસેટો, શું કહેવાય આને ખબર નહીં. અને સ્વીટમાં પણ બહુ બધી પેસ્ટ્રીઝ એન્ડ ઓલ હતું. મજા પડી ગઈ. આ આપણો ઇન્ડિયન બ્રેકફાસ્ટ હતો, પણ આ જે દેખાય છે ને એવું ટેસ્ટમાં બિલકુલ બી નહીં હતું. ઇડલી સંભાર અને આ બધું એકદમ ટેસ્ટ ત્યાંનો કંઈક અલગ જ હતો, કારણ કે એ લોકોને ઓબ્વિયસલી આપણે જેવું બનાવતા નહીં આવડે, પણ તો બી સારું હતું. આ વર્મિસેલી સેવ હતી અને આ પૌવા છે. ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ. બ્રેકફાસ્ટમાં આજે બી એવું છે, ઇડલી સંભાર, પાઇનેપલ જ્યુસ. This is not a fresh one. તો ગાઈઝ, હવે અમે લોકો જઈ રહ્યા હતા બાલી સ્વિંગ માટે. અમે કેબ બોલાવી હતી અને હવે અહીંયાથી અમારે 1.5 કલાકનું રન હતું ત્યાં જવા માટે. તો બાલી સ્વિંગને બધું ઉબુડમાં થાય છે અને અમે રહ્યા હતા આ બાજુ. From Alasarum. તો ગાઈઝ, અમે હવે જઈ રહ્યા છીએ બાલી સ્વિંગ માટે. To the pathway, like a tollway. Okay. હોપફુલી અમે પાછા અમારા ગ્રુપને જોઈન કરી દઈએ એટ 12 o'clock લંચ માટે. પણ હવે જોઈએ, અહીંયા તો જવાનો 1.5 કલાકનો રસ્તો છે અને આવવાનો 1.5 કલાકનો છે, અને ત્યાં કેટલા થાય એ ખબર નથી. હોપફુલી જલ્દી બધું પતી જાય તો સારું છે. તો ગાઈઝ, અલાસા રૂમ પહોંચી ગયા છે અને આપણે અહીંયા આમાં બાલી સ્વિંગમાં ક્યુ હોય તો પછી આજુબાજુમાં જતા રહીએ. ક્યુ બાલી સ્વિંગમાં. અમે પાછા આજે અહીંયા ઉબુડમાં આવી ગયા છે અને અહીંયા અલાસા રૂમ કરીને એક છે, એમાં બધું જ છે એક્સેસ. સ્વિમિંગ પુલ, પછી રાઈસ ફિલ્ડ અને પોપ્યુલર સ્પોટ છે. એન્ટ્રન્સ
ચલો વધારે ભીડ થાય એના પહેલા બતાવી દીધી. હા કાલી જાણ છે અંદર. સિક્યુરિટી ચેક. લમા વિડીયો પર Okay, before you do it, check your bag, please. Yes. તો ગાઈસ ચલો ઓલા શોરૂમમાં એન્ટ્રી લઈ લીધી છે. How are you? Would you like to go to the rice field or restaurant? We want to go to swing. From this way, please. Swing side. Just go straight. Just one way, right around the last corner building. ચલો કોફી બીન્સ કોફી પ્રોસેસ રોસ્ટિંગ પ્લેસ. Hello, morning. Good morning. You want to go rice field first? We want to go to swing. Yeah. Go straight and turn right. Types of tea. કે સંજય લોકો અહીંયા એક્સપ્લોર નહીં કરતા, ખોટા નહીં આવ્યા ને. Swing this way. હા એટલે ફોરેન એટલે એમ તો આપણે જલ્દી જ આવી ગયા છે ફટાફટ. અહીંયા બધા ઇન્ફોર્મેશન છે સુપર એક્સ્ટ્રીમ સ્વિંગના. ગાઈસ જો આ રીતે છે, આ કપલ સ્વિંગ છે. ચલો યા પેલું એ નહીં ને હું ગઈ લાઈન. Your ticket. Dress inside, okay, ma'am? Thank you. હા તે તો રેડ છે ને. રેડ લઈ લો. હા રેડ જ લેવાનું. આ રીતે બોલવું હોય તો આમાં કંઈ બોલ ને. ગાઈસ જો આ બધા કલર્સ છે, આમાંથી આપણે ચૂઝ કરવાના છે. આટલા અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી છે 544. આપણે રેડ લઈશું. આમથી આવીને બતાવે કારણ કે એ બાજુ બરાબર નહીં આવે. રેડ જ લઈએ ને. હા રેડ જ. તો આપણે આ ચૂઝ કર્યો છે. હવે આપણે ચેન્જિંગ રૂમમાં જઈશું. ગઈઝ આ રીતે સ્વિંગ હોય છે. હવે નેક્સ્ટ જે ટર્ન છે મારો છે, તો હવે અમે જઈ રહ્યા છે સ્વિંગની તરફ. આમાં આટલી બધી જાતના ઝૂલા આવે છે, કપલ ઝૂલા, પછી સિંગલ હોય છે, પછી ફ્લાવરવાળો હોય છે, અને અલગ અલગ જાતના બધા હોય છે.
તો હવે અમે રેડી થઈ ગઈ છું અને હવે જઈ રહ્યા છે બાલી સ્વિંગ માટે. અહીંયા આપણે ચેન્જિંગ રૂમમાં જ આપણા ક્લોથ્સ ને બધું મૂકીને પછી આપણું જે સામાન હોય મૂકીને પાછું અહીંયા જ આવીને પછી મૂકીને આપણા ક્લોથ્સ પહેરવાના હોય છે. આ રીતે અહીંયાથી ચૂઝ કરવાનું અને પછી અહીંયાથી રેડી થઈને જવાનું. વિડીયો ઉતારું છે. તો આમાં પણ ગાઈસ પેકેજ હોય છે. તમારે ફોટા સાથેનું લેવું છે, ફોટા વગર લેવું છે, વિડીયોવાળું લેવું છે, વિડીયો વગર લેવું છે. પછી લોંગ ડ્રેસ અને ટેલ વગરનો ડ્રેસ અને ઝૂલો પણ અલગ અલગ બધા પેકેજ હોય છે. ફોટા કેટલા લેવા છે એ બધું અલગ અલગ હોય છે. તો અમે લોકોએ 30 ફોટા અને 2 વિડીયો એ ટાઈપનું પેકેજ લીધેલું હતું, જેમાં ઇન્ક્લુડ હોય એવું, પ્લસ સિંગલ ઝૂલા. તો આ રીતે એ લોકો આપણને સેટ કરે ને બહુ પ્રોફેશનલ હોય છે અને વ્યવસ્થિત હોય છે. બીજા બધા સ્વિંગ કરતાં મને તો આમનું કામ ગમ્યું. અને આ જે સ્પોટ છે ત્યાં બીજી પણ તમને બધી એક્ટિવિટી. તો ફાઇનલી જોઈ લો મારો ઝૂલો. અહીંયા તમને 15 સ્વિંગ કરાવે છે તમારું જેવું પેકેજ હોય એ રીતે. પછી આમાં ડ્રોન શૂટ બી હોય છે, એના ચાર્જીસ એક્સ્ટ્રા હોય છે, તો એ પણ તમે કરી શકો છો. બાકી આ જે વ્યૂ આવે છે, આવો વ્યૂ ત્યાં 2 કે 3 સ્પોટ જ એવા છે. એમાંનું આ મોસ્ટ પોપ્યુલર જે છે અલાસર રૂમ, એમાં અમે ગયા હતા. એનું બોર્ડ પણ તમે સામે જોઈ શકો છો. એના પછી હવે બધા અલગ અલગ જે પ્રોપ્સ અને બધું મૂકેલું હોય અને બીજા જે બી સ્પોટ હોય જ્યાં તમે ફોટોશૂટ કરી શકો એવા ખાસા બધા હતા. 10-12 સ્પોટ હતા. આ જે ગાર્ડન તમને દેખાય છે એમાં તમે જઈ શકો છો અને પાડી શકો છો ફોટા. એમાં જે પેલું આપણે શું કહેવાય નેસ્ટ છે, પછી દિલવાળું બનાવેલું હતું હાર્ટ શેપનું. આ જે દેખાય છે નેસ્ટ છે, એની અંદર જઈને તમે પિક ક્લિક કરી શકો છો. પછી રાઈસ ફિલ્ડ હતી આ બધી જે નેક્સ્ટ નીચે દેખાય છે. ફાઇનલી અમારું બાલી સ્વિંગ અને શું નામ છે આરાસનું, લાઈક દેટ, બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો. વર્થ ટુ કમ હિયર. હવે અમે ફોટા લેવા જઈએ છીએ, ખબર નહીં કેવા છે. We can. Oh yeah, wait a minute, yeah. And then the coffee. So we have to walk. છે ને આ એનું પૂપ છે, આ બી છે ને ખાસ ચાવે. પછી બતા. This is the coffee cherry. What the animal eat? Okay. So that's the animal we call That's the luwak. animal. So he did this, and then they put it out to be allowed. And then we take the beans out. We wash by hot water to kill the bacteria. Okay. And then we dry on the sun. And this is the clean beans. Okay. And this bean we peel the skin and take the beans out and become this. Okay. And this bean still have another skin on it. We have to wash one more time. This is we wash by the normal water. And then we dry the bean, and this is the dried beans. Dried beans. તો કલર ચેન્જ થઈ ગયો. This is the last bean. And then the bean is ready to roast. ખોલો. Okay. And this all the same process. And here you can see the coffee
Okay, that's still green. That will Green. become red when it's This dry. will turn into red. Yes. Okay. And then the next process is over here. You can take a look how to Roasting roast it. place. Yeah, later she will be explain to you. આ રીતે કોફીના બીન્સ Ada 9 jenis teh. Ya. આ બધું અંદર નાખવામાં Dan kopi kombinasinya ada coklat, coconut, આ કોફી પાવડર. ada 14 macam. Nanti kalau berkenan boleh order sini. Ya, boleh. Ya, for clean the bean and then the roasting them. Yeah. Okay. For the roasting, take around 45 minutes until the color. Want to smell maybe? Very rich. Strong the aroma, yeah. But for the Very strong. caffeine, less caffeine, good for the stomach and good for the heart. Yeah, because already. And put in here, grinding. Okay. Yeah. Grinding, making for the powder. Yeah. So here manual process. આ રીતે no cross machine. કરવાનું. Yeah, everything like that. Yeah. Okay. Yeah, with quality, test the aroma. And after to blend, yeah, this is fine. This is final. Yeah. And all these ingredients are added into that. આ રીતે આને We have ચાળી દેવાનું છે. પછી આવ્યા પાવડર બની જાય કોફી પાવડર. and put hot water and then brew by 6 Okay. And so beside the luwak coffee, we have also some spices Okay. mixed for the tea and coffee combination. Okay. But for the coffee combination, mixed from regular coffee, not Okay. luwak. Yeah. Okay. This is regular coffee. વિડીયો ઉતારો ને Yeah. And this is already for the powder. One small. ડિફરન્ટ ડિફરન્ટ સ્મેલ આવે છે Yeah. બધાની. This is less. Strong. This is Gelua. Yeah. And we have 9 the tea like the roasted cinnamon, ginger, and 他们炒咖啡就这样炒的哈，用柴炒啊。 Lemongrass. yeah. Lemongrass. Nice, man. We have 14 cup different coffee. Yeah. 14. Yeah. Later if you want to drink, maybe you can order inside. And then for the buy the packet, maybe you can see the shop. Yeah. Okay. થેન્ક યુ. Thank you. Thank you. Thank you. આ ભાઈ એનિમલ છે કે જેની કોફી એની ટટ્ટીમાંથી બનાવવામાં આવે છે કોફી. આ બધું. ચાલ આવી જા આવી જા. તો ગાઈઝ અમે આવી ગયા છે અત્યારે ફિન્સ ક્લબ. બાલી આવી અને ફિન્સ ક્લબ ની જઈએ તો અધૂરી રહી જાય ટ્રીપ. ફાઇનલી ફિન્સ ક્લબ આવી ગયા છે. આ છે ને આમાં મૂકી. અહીંયા એક ફોટો પાડ. કાળવા. પેલા મસ્ત ગૂગલ જોતા જતા રહે.
ક્વીન્સ ક્લબ બતાવીને અમે લોકો જઈ રહ્યા છીએ. કયું મને ટેમ્પલ છે? ઉલુવાટુ ટેમ્પલ, જ્યાં છે ને કલ્ચરલ એક્ટિવિટી બધી બતાવવાના છે એ જોઈશું. અને પછી રાતે બાલી મસાજ એઝ વેતાંગ હેઝ પ્રોમિસ્ડ. ખાલી કેબલ જ આપો. યસ. Do you have iPhone cable? Do you have iPhone cable? Okay. ઓકે, થેન્ક યુ. No iPhone. ગાઈઝ ફાઇનલી અમે ઉલુવાટુ ટેમ્પલ પહોંચી ગયા છીએ. અને કેટલા થયા ખબર છે ટેક્સીના? 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ રૂપિયાની ટેક્સી થઈ છે. ટેમ્પલમાં બધાને આ રીતે પહેરવું કમ્પલસરી. વચ્ચે હું આવી જાઉં છું વિડીયો ઉતરાઈ દે. લેગ્સ કવર કરવા જરૂરી છે અહીંયા. જેને બી આવા શોર્ટ્સ પહેર્યા હશે એ બધાએ આવું પહેરવું પડશે. એને સાસ કહેવાય છે. તો ગાઈઝ બાલીમાં ને ઇન્ડિયામાં સેમ વસ્તુ એ છે કે ત્યાંના લોકો પણ આપણું હિન્દુ ધર્મ પાળે છે. તો આપણા અને એમના ભગવાન બધા સેમ છે. આજે તમે જોઈ રહ્યા છો એ રામાયણ આખી જે છે ને સીતાનું હરણ થયું અને પાછી સીતા કેવી રીતે રામ ભગવાન હનુમાન ભગવાન લાવે છે અને રામ પાસે પાછું સીતાનું મિલન થાય છે રામ ભગવાન પાસે. એનું જે આખો શો છે ને આ લોકો ત્યાં એઝ અ ડ્રામા ત્યાં એ લોકો રિપ્રેઝન્ટ કરે છે કલ્ચરને. તો બધા અલગ અલગ દેશના લોકો આ રીતે અહીંયા બેસીને જોતા હોય. બહુ સરસ હતું.
જરાસ પાયાનું ફેમસ લાગે. હેપી વાઇફ હેપી લાઈફ બેસ્ટ સ્પાઇન વાલી. पूरी बस में नाम पहला पूरी बस में नाम આગળ બી હારું કાંઈ વસે તા ફાઇનલી કૃષ્ણા માર્કેટ શોપિંગ કરવા પહોંચી જાય છે. ગાઈઝ અહીંયા બાલીમાં ગવર્મેન્ટ કંટ્રોલ્ડ પ્રાઇસ એક કૃષ્ણા માર્કેટ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો. અમે બસ જસ્ટ અહીંયા આવ્યા છે, જોઈએ શું છે. બધા પૂરા જ કરો. જો ગાઈઝ આ બધા શોપિંગ કરવા નીકળી પડ્યા છે. અંદર જે વોલેટ ખરા ને એ 8 લાખના હતા, એટલે 8 લાખ પ્રમાણે 3500 ચાર્જ હતા. એટલા તો કોઈ બ્રાન્ડનું આવી જાય એ ના લેવાય મેં કીધું. પણ આ બધી ડબ્બીઓ છે ને આટલી બધી સારું આવે છે એવું છે. આમાં પૈસા લખેલા ને. લખેલા બધામાં લખેલા. આ ડ્રીમ કેચર છે. એટલે 45,000. આ બધી હેન્ડીક્રાફ્ટની આઈટમ બહુ છે અહીંયા. કયું ડ્રીમ કેચર? આ છે, વાહ. આ બધા ડ્રીમ કેચર જ છે અલગ અલગ ટાઈપ. પેલું આમ લટકાઈ દેવાનું. આવું છે બ્રેસલેટ. આવું આપણા માટે આપણે આવું લઈ ગયું. લીધું આ છે પણ આમાં ચેન બેન કશું છે નહીં. એવું તો ચેન તો જોઈ શકે નહીં. ટોટે બેગ કહેવાય આને, ચેન ના હોય તો. ટોટે બેગ આની કહેવાય. જો ગાઈઝ અમે શોપિંગ કરવા આવ્યા હતા પણ કંઈ ખાસ શોપિંગમાં હતું નહીં. એટલે બધું ઇન્ડિયામાં મળે એવું જ હતું, પણ જોઈ લીધું ત્યાંનું એક ક્રિષ્ના માર્કેટ કરીને છે જેમાં ગવર્મેન્ટ એના પ્રાઇઝીસ હેન્ડલ કરતી હોય છે.
તો બસ અહીંયા થોડી ઘણી શોપિંગ કરીએ અને પછી અમે લોકો નીકળી ગયા પછી અમારા હોટલ તરફ અને પછી નેક્સ્ટ ડે અમારી ફ્લાઇટ હતી ટુ ઇન્ડિયા